સ્ટેન્ડ લાવ્યા છે નરેશ કાકા ગોળો મૂકવાનું સરસ મજાના આપણે શું કે ગોળો મૂકવાનું સ્ટેન્ડ આવી ગયું છે તો બાપુજી સુલે બેઠા ને તો મને દાંત આવતા હતા. હાલ યુટ્યુબ ફેમિલી જય માતાજી, સ્વાગત છે તમારું મારા નવા મસ્ત બ્લોગમાં. બધાને જય માતાજી. છોકરા છે રે અહીંયા લેશન કરે છે ને મારે છે ને ગોળામાં એટલો પ્રોબ્લેમ આવી ગયો છે ને વાત પૂછો માં. સમજો આ બધી પાણી થઈ જાય. જો બધી પાણી કેટલું ઢોળાય સમજો, તમને લોકોને દેખાતું સમજો. મેં પોતું મારવા લાવી મેં જાણું કાંક સોલ્યુશન સાંજે નર્સને મેં કીધું કે આનું કાંક કરો, મારે આ ગોળો રાખવો કે હાંડામાં પાણી પીવાનું કરી નાખવું કે એવું કાંઈ કરવાનું થતું નથી આપણે. અને હું છે ને કે તારા હાટું કે વસ્તુ લેતો હોય એમ તો એ લાવ્યા મારા હાટું વસ્તુ ગોળા હાટું લાવ્યા કા. હા સ્પેશિયલ વસ્તુ એક લાવો છો ગોળા એટલે મૂકવા એટલે પાણીમાં ઢોળાય. હા ટેન લાવ્યા કા એવું સ્ટેન્ડ લાવો છો કઈ હાલો તમને લોકોને બતાવું કેવું ટેન લાવ્યા. ટેન છે ને આવું સ્ટેન્ડ લાવ્યા છે નરેશ કાકા ગોળો મૂકવાનું મસ્ત છે કા. જો આમાં છે ને હજી પેકિંગ છે આખું. અહીંયા ગ્લાસ મૂકવાના આની અંદર એટલે ગ્લાસ પડે નહીં, જો જાળી છે નીચે અને ડીશ છે એટલે એમાં શું કહેવાય કે પાણી જાય નહીં એટલે મસ્તનું સ્ટેન્ડ લાવ્યા છે નરેશ એક નંબર જોરદાર હો. તે હું કહેતું ને કે છે પાણી ઢોળાય છે પાણી ઢોળ નો પાણી ઢોળાય તો મૂકી જાય કાંઈ નહીં હાલો આને છે ને હવે સુખનો સૂરજ ઉગાડી દઉં ગોળાય તો હું પાણી ઢોળાતો તો નકરું આના જો પાયા હોય છે હો. હે પાયા છે હા લાલ પાયા હમ ને અંદર અને આ ડીશ છે જો હા દસ સરસ જો એને મારી પર રહી જાય મસ્ત છે એક નંબર. બસ હાલો હવે એને મૂકી જ દે ગોળા. પાયા મસ્તીના ફિટ કરી દીધા મેં. ચાર પાયા મસ્તીના થઈ ગયા. એક નંબર થઈ ગયા નીકળ્યા. હા ડીસે મસ્તની થઈ ગઈ. ગ્લાસ છે ને ક્યાંથી રાખવાનું ખબર ગ્લાસ આ બાજુ અહીંથી જ રાખવાનું એક સાઈડથી છે. આ બાજુમાં પડે કે નહીં મસ્ત હશે. જો આ બાજુ રાખવાનું છે ગ્લાસ. સ્ટેન્ડ છે ને લઈ લીધું છે. આનું મુહૂર્ત કરી નાખવાનું છે પણ થોડુંક આગળ રાખવું પડશે. અને ગોળો અને માથે રાખી દેવાનો છે. જો થઈ ગયું મસ્ત એક નંબર થઈ ગયું છે. ને સરસ મજાનો ગોળો હવે આપણે ભરવાનો છે ને હવે આ છે ને જૂનું કાંઈ રાખવાનું છે નહીં. અને આ ગ્લાસ હોય ને ગ્લાસ આ જો મસ્ત ના અહીંયા રહી જાય. તમારે જેટલા ગ્લાસ હોય ને અંદર એટલા જેટલા ગ્લાસ હોય ને એટલે હમાઈ જાય. આપણે જો કે બે રાખવાના હોય કે તો સરસ મજાના આપણે શું કે ગોળો મૂકવાનો સ્ટેન્ડ આવી ગયું છે. 4 વાગી ગયા છે અને ઇન્સ્ટાગ્રામમાં મારી એક રીલ શૂટ કરવા નથી તો મેં હાલને એ દિવસની રીલ ઉતારી નથી તો એક રીલ શૂટ કરી નાખી મસ્તની. તો એ છે ને વસન બ્લોગમાં તમને ઇન્સ્ટાગ્રામમાં પાછી જોવા મળશે, આમાં ક્યાંય નહીં મળે. બેન છે ને શું કહેવાય સેવાળ જામી જાઓ ઉખાડે છે ક્યારની કા. કેમ હું કામ ઉખાડશો? ખાવી હોય કા ખાઈ ને ખાવી તો એનું કરવાનું છે. સેવા છે કે એ ઉખાડે જો સેવા ચપ્પલમાં લગાડવાનું છે મારા ચપ્પલમાં. કેમ ચપ્પલમાં લગાડવાનું છે? હે એ ખબર છે ને એ ખબર છે ને એ લગાડવાનું હતું ને એ ઉખડું છું. કાંઈ નહીં હાલો હવે રીલ શૂટ થઈ ગઈ છે અને મારે છે ને હવે શું કરવાનું છે ખબર? બ્લાઉઝ કટિંગ કરવાનું છે. હું લેશન કર્યું તારીખ બતાવી તાર એમ કહેશે મેં લેશન કરી નાખ્યું તારીખ છે બતાવવાલો ફટાફટ. વાવ નિખિલે કાર્તિકે કોણે લેશન કર્યું? કાર્તિકે કરી દીધું. જો કેમેરાની લાઇટ લબુક જબુક થવા મળી છે. મસ્તનું લેશન કરી નાખ્યું છે. આ ભાઈ કરતા જ ક્યારના કા. અને મારે છે ને બ્લાઉઝ કટિંગ કરવાનું છે. હા મામી પાસે ને વિડીયોમાં તો કહે કે છોકરા જ મારા બ્લાઉઝની માથે હાલે છે. ભાઈનો ફોન આવી ગયો તો 7:30 થઈ ગયા અને રસોઈ બનાવવાની છે બાકી. તો મેં નરેશને ફોન કર્યો કે આપણે સાંજ ભાખરી બનાવી નાખી. તો સાંજ ભાખરી ખાવી કે રસો પીવો? એને છે ને અમારે ટમેટાનું સૂપ બહુ ભાવે એટલે ખુશી એમ કહેશે કે ટમેટાનું મમ્મી સૂપ બનાવી દે એમ. રાંધવાનું કેમ મોડું કર્યું? રાંધવામાં એવું છે કે મેં સતુર મામાનો ફોન આવ્યો. સતુર મામાનો ફોન આવ્યો ને તો વિડીયો કોલ આવ્યો. એ બાપુજી છે ને શાક બનાવતા હતા. મેં કીધું એનું શાક બનાવો સીગડાનું કે ના કાંઈક કેવું કાંઈ ખારું કીધું એનું શાક બનાવે છે. તો બાપુજી સુલે બેઠા ને તો મને દાંત આવતા હતા કે હું છે ને એટલા વર્ષ છે મારા ના ધારી રહી ને એના 22 વર્ષ રહી છું હું ધારી 22-23 વર્ષ. એટલા વર્ષમાં મેં મારા બાપુજીને કોઈ દી સુલે અંત ભાઈ. તો હવે છે ને મારા બાપુજી ક્યારેક કે શાક બનાવે કે લાઈ હું આ તો શાક બનાવું કે હું મસ્ત બનાવું. કારણ કે ક્યાંક જાતા હોય ને એટલે બધા બનાવતા હોય તો મારા બાપુજી કે લાઈ હું બનાવું કાકો હું કહેવાય એને મસ્ત આવે એને કાંઈ સારું કહેવાય એનું શાક બનાવે છે. તો મસ્તનું શાક બનાવ્યું એને આખી રેસીપી પૂરી કરી. બધી એમાંના ધૂપ દીવા કરી નાખ્યા છે મસ્તના. આમ જો અમારા મઢના ફોટા છે અંદર અને મસ્તના દીવાબત્તી કરી નાખ્યા છે ને તુલસી માએ હોય તો દીવાબત્તી તુલસી માએ અગરબત્તી ખાલી કરી દીવો અંધ કર્યો અમે
ખાલી અગરબત્તી ફોડી દીધી છે એવું કર્યું છે. કાંઈ નહીં હાલો. આજ કેવું છું ખબર છે, મીઠું પૂરું થઈ ગયું. રસોઈ કરવા બેઠી ને તે યાદ આવ્યું કે મીઠું પૂરું થઈ ગયું છે એમ. તો જો કાર્તિક લઈ આવ્યો મીઠું અલગ લાવ્યો છે ને કોઈ તો વાપરતા હતા. ફર્સ્ટ પહેલી વાર આ લઈ આવ્યો છે એટલે વાપરીશું. આ કેમ થાય જોઈ. ભાખરી છે ને આપણી મસ્તની રેડી થઈ ગઈ છે. કેટલી બનાવી જોઈએ એટલી ભાખરી બનાવી છે. 3, 6 ને 7 બનાવી ભાખરી, પણ હજી નરેશ આવ્યા નહીં. કઈ ને હાલો ઘડીક વાટ જોઈ તો નરેશ આવી જાય પછી બનાવી નાખી ચાર ના વાટ જો તમારી. દૂધ ભલી જાય પાછ લેવા જોઈએ. એ હંતાઈ જાય કે મમ્મી આમ હંતાઈ જાય કે મેં હાલી એક કડ માર દેવા. કેટલો અવરાગ થાય. પપ્પા ક્યાંક વિદેશમાં થાય હોય એવું લાગે ને. પપ્પા વિદેશમાં થાય હોય એવું લાગે. પપ્પા કાર્તિકને ગોતો. જો કાર્તિક ને ગોતો નથી. કાર્તિક ને ગોતો ઈ કે આ લાગ જાય બોલે. કાર્તિક ગોતો. હા બે તો બેસી જા. કાર્તિક કેમ જો. હા તો કાર્તિક ને ખુશીએ ગોતી દીધો કા. આયા જો પપ્પા તને મારું કરી દીધું. ગોળો મૂક્યો તો મેં કીધું આની ડીશ ભરાઈ ગઈ. ચાલો જોવાની છે કેટલી ભરાણી છે. કેટલું પાણી ઢોળાય આમાંથી જોઈજો આપણે. કેમ હલવાઈ ગયું પણ નરેશ. હાલો તો ડીશ ભરાઈ ગઈ. ચાલો હું ધક્કો મારું. આ આવડે આમાં આવતી હોય ગોળા મડે જો. ગોળા મડે છે. હા ઉભા રહ્યો છે શું કરું. લ્યો ડીશ કાઢી ને થોડું પાણી ઢોળાઈ ગયું. પાછા નરેશ કહે છે આખી ડીશ ભરાઈ ગઈ. ગોળો ફૂટલો છે એ કે ફૂટલો છે. ના ફૂટલો હોય ને પાણી થોડું ઢોળાઈ ગયું. એટલું બધું પાણી કેમ નીકળે? હમ એટલું બધું કેમ પાણી નીકળે? રીસ તો હોય ગોળો એટલે ફૂટલો કઈ નથી. રીજે છે એટલે જણાય ટીપ ફ્રી. નળ તો બંધ છે ને હવે તો. હા એ રેડ જ છે. ગોળો રીજે છે એટલો જો. બહુ રીતે બહુ. બહુ ગોળો રીજે છે. કઈ નહીં હાલો પાછું મૂકી દઉં ને એટલે હા મૂકી દે. પાણી ઢોળા. જમીન નવરા થઈ ગયા અને જવાનું હતું મારા નણંદની ન્યા. તો એ લોકો કે તમે આવતા નહીં અમે જાવી છીએ કે રૂમ જોવા જાવી છીએ. તો હવે છે ને આ મહિનામાં તો બધા એટલી રૂમ ગોતે છે ને એટલી રૂમ ફેરવે છે ને એની વાત જવા જોમાં. ભાવુબેનથી શરૂઆત થઈ છે. પછી દેવભાઈએ નહીં, પછી દેવભાઈ ફેરવી, પછી અમે ફેરવી અને હજી એક ક્રિએટર આવે છે જો કે બધાએ કીધું જ છે. અને પછી અટાણમાં નણંદને ફોન કર્યો ને તો એ કે અમે કે રૂમ જોવા જ આવી છીએ. તમે કાંઈ નહીં હાલો કાલે જાઉં. તો હવે વિડીયોને લેવાનો છે એન્ડ ફેમિલી. વિડીયો ગમે તો લાઈક છે ને સબસ્ક્રાઈબ કરી નાખજો. બેલ આઇકન દબાવવાનું ભૂલતા નહીં. તો ફરી મળશે આવા નવા મસ્ત બ્લોગ સાથે. મીઠી મસ્ત કોમેન્ટ પણ કરતા જજો. બાય બાય.